अवधूत चिंतन श्री गुरुदेव दत्त। देवोना देव एवा आदिदेव गुरु एवा अपना सर्वेना हृदयमां विराजमान दत्ताश्रयमां विराजमान देवगुरु एवा शब्दों ज न कही शकाय एवो आजनो आपणो दिवस एवा दत्तात्रेय भगवाननो हृदयथी भाई जय जयकार करे। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। नमन नमन सौबार नमन गुरुवर के चरणों में नमन। नमन नमन सौबार नमन गुरुवर के चरणों में नमन। तरुवर की छाया से गुरुवर जीवन पथ पर साथ चले, साथ अगर छूटा भी बनकर आशीषों के हाथ चले। नमन नमन सौबार नमन गुरुवर के चरणों में नमन। नमन नमन सौबार नमन गुरुवर के चरणों में नमन। આપણા જીવનનું અહોભાગ્ય છે આજનો સમય આપણા માટે સમર્પણ કરવાનો દિવસ છે। જીવનમાંથી કંઈક વસ્તુ આપવાનો દિવસ, હૃદયથી ભક્તિ કરવાનો દિવસ, ભગવાનને પ્રેમ કરનારો દિવસ, ભગવાનની નજીક જનારો દિવસ અને હૃદયથી ભગવાનને પ્રેમ કરવાનો દિવસ એ આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ કહેવાય છે। महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। આજના યુગમાં ખૂબ જ જરૂરી છે ધર્મ અને સંસ્કાર। સાધનાથી સંસ્કારની ઉત્પત્તિ થાય છે। સાધનાથી આપણી આજુબાજુ સાત્વિક આવરણ રહે છે। સાધના કરવાથી
કોઈ પણ દિવસ કોઈ બીજાની નકારાત્મક ઉર્જા આપણને હેરાન કરી શકતી નથી. સાધના કરવાથી આપણને અચાનક મૃત્યુ શંકાઓ આવતી નથી. સાધના કરવાથી આપણા પુત્ર પૌત્રના જીવનમાં પણ ખરાબ ઉર્જા નથી આવતી. સાધના કરવાથી અનેક દૂર દૂર સુધી રાક્ષસી આવરણ દેખાતું નથી. તમને જ ભગવાને નક્કી કર્યા છે કે તમે આ આસન પર આવીને ગુરુ મંત્ર દીક્ષાના અધિકારી છો. ગુરુ મંત્ર દીક્ષા બીજો જન્મ લીધા બરાબર છે. ગુરુ દીક્ષા બીજો જન્મ લીધા બરાબર છે. માણસ જન્મ તો કોઈ પણ જ્ઞાતિમાં લઈ શકે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 જ્ઞાતિઓ છે. પણ એક સાધક જ્યારે બને છે, જ્યારે એક મંત્ર દીક્ષા લઈ છે, ત્યારે એનામાં ઋષિ તત્વ જેવી શક્તિઓ મળે છે.